ત્યારે જે સ્ટોક સ્પેસિફિક એક્શન છે તેના પર હવે આપણી સાથે યજ્ઞેશ જોડાયેલા છે. ચર્ચા શરૂ કરીએ. યજ્ઞેશ, સૌથી પહેલો સ્ટોક ઓબ્વિયસલી અલ્ટ્રાટેક સિમેન્ટ, બિકોઝ બહુ મોટા સમાચાર છે. ઇન્ડિયા સિમેન્ટ પણ ફોકસમાં રહેશે, અલ્ટ્રાટેક સિમેન્ટ પણ ફોકસમાં રહેશે. આ બંને સિનર્જી જે બની રહી છે નવી, તેને તમે કઈ રીતે જુઓ છો? અને ચાર્ટ્સ, સિમેન્ટ કંપનીઓમાં જે આ નવું આખું એક અપસાઇકલ, પહેલાં તો કેપેસિટી એક્સપાન્શનની અપસાઇકલ હતી અને હવે આ જે નવી સિનર્જી બની રહી છે, મર્જર એન્ડ એક્વિઝિશનની અપસાઇકલ છે, તેને કઈ રીતે જોઈ રહ્યા છો? અલ્ટ્રાટેક સિમેન્ટ, ઇન્ડિયા સિમેન્ટ બંનેની વાત કરીએ સાહેબ. જે પ્રમાણે બંને સ્ટોકની અંદર આપણને ન્યૂઝ જોવા મળી રહ્યા છે, ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર પર નજર નાખીએ તો અલ્ટ્રાટેક સિમેન્ટનો ચાર્ટ ઘણો મજબૂત જણાઈ રહ્યો છે. ઓવરઓલ સ્ટ્રોંગ બ્રેકઆઉટ આપણે એમાં 11,200 ની ઉપર જોયા હતા, ત્યારબાદ 12,000 સુધીના લેવલ્સ આ કાઉન્ટરમાં આપણે જોયા અને ફરીથી આપણે અત્યારે 11,200 ના લેવલ્સ રીટેસ્ટ પાછલા ટ્રેડિંગ સેશન્સની અંદર આપણે જોવા મળ્યા હતા કે રીટેસ્ટ કરી રહ્યા હતા અને ત્યાંથી આપણને સ્ટ્રોંગ બાઇંગ પણ જોવા મળી રહ્યું છે. તો ઓવરઓલ બ્રેકઆઉટ બાદ જે લેવલ્સ હતા એ રીટેસ્ટ થતા જોવા મળે, એ ટેકનિકલી ઘણું સ્ટ્રોંગ સ્ટ્રક્ચર કહી શકાય છે. અત્યારે આપણે લાસ્ટ ક્લોઝિંગ જોઈએ તો 11,670 ની અરાઉન્ડ જોવા મળ્યું હતું. મારા હિસાબે આ કાઉન્ટરમાં એક ફ્રેશ બેટ બની રહે છે લોંગ સાઇડ. કાઉન્ટરની અંદર આપણે નીચેમાં સ્ટોપ લોસ સેમ 11,200 નો રાખવો જોઈએ, જે એનો પ્રીવિયસ જે બ્રેકઆઉટ હતો, અને 11,600 11,700 ની રેન્જમાં આપણે બાઇંગ કરી શકીએ છીએ. ઉપરમાં આ કાઉન્ટરમાં 12,200 થી લઈને 12,400 સુધીના લેવલ્સ એ એક ટાર્ગેટ તરીકે આપણને અલ્ટ્રાટેક સિમેન્ટમાં જોવા મળી શકે છે. ઇન્ડિયા સિમેન્ટની પણ વાત કરીએ તો એમાં પણ સ્ટ્રોંગ મોમેન્ટમ આપણને એક ઓલરેડી જોવા મળ્યું હતું, ઘણું એવું વોલ્યુમ્સ બિલ્ડ થતા જોવા મળ્યું હતું. 280 પર સ્ટ્રોંગ બ્રેકઆઉટ આપણે જોયો હતો. ઓવરઓલ આ જે ન્યૂઝ હતા ચાર્ટ પર ડિસ્કાઉન્ટ થતા આપણને ઇન્ડિયા સિમેન્ટ્સના ચાર્ટ પર જોવા મળી રહ્યા છે. અત્યારે કાઉન્ટરમાં આપણે છેલ્લા અમુક સેશનમાં ખાસી એવી મોમેન્ટમ જોયું છે, તો રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો પ્રોપર નથી બેસતો, એટલે આ કાઉન્ટરમાં ફ્રેશ તેજી અત્યારે ના કરવી જોઈએ. પરંતુ નીચે કોઈ પણ ઘટાડો આવે છે 320 રૂપિયા સુધી, તો 320 330 પાસે આ કાઉન્ટરમાં આપણે નવી ફ્રેશ પોઝિશન ઇનિશિએટ કરી શકીએ છીએ નીચેમાં 300 રૂપિયાના એક્સેલથી. તો અત્યારે વેઇટ કરવું જોઈએ ઇન્ડિયા સિમેન્ટમાં, પરંતુ અલ્ટ્રાટેક સિમેન્ટમાં આપણે ફ્રેશ બેટ એક લઈ શકીએ છીએ.